મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। વિશ્વા નામની એક મહિલા હતી। તેની ઉંમર 36 વર્ષની આસપાસ હતી। વિશ્વા પાસે એક ઘર હતું જે તે ભાડે આપતી હતી। એક દિવસ એક 23 વર્ષનો છોકરો તેમના ઘરે આવે છે અને વિશ્વાને કહે છે કે તેને ભાડે રૂમ જોઈએ છે। હવે વિશ્વા તે છોકરાને તેના ઘરમાં ભાડે રાખે છે। હવે જ્યારે 2 દિવસ પસાર થાય છે, વિશ્વા વિચારે છે કે આ છોકરા પાસેથી એડવાન્સ ભાડું લઈએ। જ્યારે વિશ્વા તે છોકરાના રૂમની નજીક જાય છે ત્યારે તેનો દરવાજો બંધ હતો। હવે રેશમા વિચારે છે કે તેને બારીમાંથી કહી દઉં। પછી વિશ્વા જ્યારે તે છોકરાને બારીમાંથી જુએ છે ત્યારે આ છોકરો તેના ફોનમાં ફિલ્મ જોઈ રહ્યો હતો અને કંઈક વિચિત્ર કામો પણ કરતો હતો। વિશ્વા લગભગ 5 મિનિટ સુધી તે છોકરાને જોવે છે અને જ્યારે તે પોતાને સહન કરી શકતી નથી ત્યારે તે છોકરાના રૂમમાં જાય છે। હવે જ્યારે આ છોકરો તેની મકાન માલિકને જોવે છે ત્યારે તે દંગ રહી જાય છે। તે તેના હોશ ગુમાવી દે છે। ત્યારે વિશ્વા તેને કહે છે કે આ તે વિડીયો છે જે તમે જોઈ રહ્યા હતા। મને પણ એવો વિડીયો જોવો બહુ ગમે છે। તમે પણ મારી સાથે આ વિડીયો જોઈ શકો છો। પછી તે બંને એક જગ્યાએ બેસી જાય છે અને વિડીયોનો આનંદ માણવાનું શરૂ કરી દે છે। હવે વિશ્વા સહન કરી શકતી ન હતી। ત્યારબાદ વિશ્વા તે છોકરા સાથે ખોટી હરકતો કરવા લાગે છે। હવે આ છોકરો સમજે છે વિશ્વા શું ઈચ્છે છે। પછી આ છોકરો વિશ્વા સાથે બંધ બાંધવા લાગે છે। તે છોકરો પ્રેમ એટલો જોરશોરથી કરે છે કે વિશ્વાની હાલત ખરાબ થઈ જાય છે। હવે બંને અતિ આનંદ માણી રહ્યા હતા। આ છોકરો લગભગ કલાક તેની સાથે બંધ બનાવે છે અને જ્યારે તે થાકી જાય છે ત્યારે તે ત્યાં જ સૂઈ જાય છે। હાલમાં બંનેનું આ કામ લગભગ 3 મહિના સુધી ચાલે છે। 3 મહિના પછી આ મહિલા, જેનું નામ વિશ્વા છે, તે આ છોકરા સાથે કંઈક એવું કરે છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી। મિત્રો, આજે આ ઘટના સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો। એટલા માટે તમે આ વિડીયોમાં અંત સુધી જોજો, કારણ કે સાથે સાથે મજા પણ કરવાના છો। જ્યારે વિશ્વા નામની એક મહિલા રહેતી હતી જે લગભગ 36 વર્ષની હતી। તેના પતિનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું। તેને એક પુત્રી છે જેની ઉંમર 18 વર્ષની આસપાસ હતી। હાલમાં તે ધોરણ 12માં અભ્યાસ કરતી હતી। વિશ્વા પાસે ઘર છે। તે ઘરમાં 5 રૂમ છે। તેને પોતાના રહેવા માટે 2 રૂમ રાખ્યા હતા અને 3 રૂમ હજુ ખાલી હતા। તેને આસપાસના લોકોને કહ્યું હતું કે તેના 3 રૂમ ખાલી છે। જો કોઈ ભાડૂત આવે તો કૃપા કરીને મને જણાવો, મારે તે રૂમ ભાડે આપવા છે। મિત્રો, થોડા દિવસો પછી બિહારી છોકરો દિલ્હી આવે છે અને વિશ્વાના ઘરે પહોંચે છે। આ છોકરાનું નામ રાજ હોય છે। તેની ઉંમર 23 વર્ષની આસપાસ છે। આ છોકરો એક મજબૂત યુવાન છોકરો હતો। તે આવીને વિશ્વાને કહે છે કે મારે તમારા ઘરે ભાડે રૂમ જોઈએ છે। હું નજીકની કંપનીમાં કામ કરું છું। પછી વિશ્વાએ છોકરાને ભાડે રાખે છે। રાજ અગાઉથી તેને ભાડું ચૂકવે છે। હવે આ છોકરો વિશ્વાના ઘરે સારી રીતે રહેવા લાગ્યો। મિત્રો, એક દિવસ વિશ્વાને તાત્કાલિક પૈસાની જરૂર હતી। તે અહીં અને ત્યાં ફોન કરે છે પરંતુ ક્યાંયથી પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ રહે છે। હવે વિશ્વા વિચારવા લાગી, આ છોકરા પાસેથી થોડા રૂપિયા એડવાન્સ લઈ। મિત્રો, આ છોકરાનો રૂમ પહેલા માળે હોય છે। શું થશે એમ વિચારીને વિશ્વા તે છોકરાના રૂમની નજીક જાય છે। તે છોકરાના રૂમની નજીક પહોંચે છે તો તેને અચાનક છોકરાના રૂમમાંથી આવતા કેટલાક વિચિત્ર અવાજો સંભળાય છે। તે વિચારવા લાગે છે કે આ વિચિત્ર અવાજ છે શું। જ્યારે વિશ્વા તે છોકરાના રૂમની બારીમાંથી જુએ છે તો આ છોકરો તેના ફોન પર ફિલ્મ જોઈ રહ્યો હતો અને તે રમી રહ્યો હતો। હવે જ્યારે વિશ્વા તેને જુએ છે તો તે સતબદ્ધ થઈ જાય છે। વિશ્વા લગભગ 5 મિનિટ સુધી આ અવસ્થામાં છોકરાને જોતી રહી। પછી જ્યારે તે પોતાની જાતને સહન કરી શકી નહીં ત્યારે તે તરત જ આ છોકરાના રૂમમાં જાય છે। જ્યારે રાજ તેની મકાન માલિકને રૂમની અંદર જુએ છે ત્યારે તે શરમથી લાલ થઈ જાય છે। પણ વિશ્વા આવીને તેની પાસે બેસે છે અને તેને કહે છે કે તમે જે વિડીયો જોઈ રહ્યા હતા આ વિડીયો તમે મારી સાથે પણ જોઈ શકો છો। મને પણ આવા વિડીયો જોવા બહુ ગમે છે। પછી બંને એક જગ્યાએ બેસીને તે વિડીયોની મજા લેવા લાગે છે। તે વિડીયો જોઈને વિશ્વા ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે। જ્યારે તે પોતાની જાતને રોકી શકતી નથી ત્યારે તે એ છોકરા સાથે અલબત્ત હરકતો કરવા લાગે છે। રાજ સમજે છે કે વિશ્વા શું ઈચ્છે છે। પછી રાજ પણ તેની છેડતી કરવા લાગે છે। પછી બંને હવે સાથે બંધ બાંધવા માંડે છે। તે બંધ એટલી જોરશોરથી બનાવે છે કે વિશ્વાની હાલત ખરાબ થઈ જાય છે।
વિશ્વાને પણ બહુ મજા આવતી હતી. આથી તે પણ રાજને પૂરેપૂરો સાથ આપતી હતી. હવે જ્યારે પણ વિશ્વાને તક મળતી ત્યારે તે આ છોકરાના રૂમમાં જતી અને તેની સાથે બંધ બાંધતી. હવે એક દિવસ વિશ્વા તેની દીકરી સાથે રાત્રે સૂતી હતી. મિત્રો, અચાનક 12 વાગ્યે વિશ્વા તેના રૂમમાંથી બહાર નીકળીને તે છોકરાના રૂમમાં પ્રવેશ કરે છે. લગભગ 15 મિનિટ પછી તેની પુત્રી પણ તેની આંખો ખોલે છે. જ્યારે તેને બેડ પર તેની માતાને ન જોઈ ત્યારે તે વિચારવા લાગે છે કે તેની માતા આટલી મોડી રાત્રે ક્યાં ગઈ હશે. તેથી તે તેની માતાને બધે શોધવાનું શરૂ કરે છે, પરંતુ તેની માતા ક્યાંય મળી નહીં. હવે તે તેની માતાને શોધવા ટેરેસ પર જવા લાગે છે. જેવી તે આ છોકરાના રૂમની નજીક પહોંચે છે, તેને તે છોકરાના રૂમમાંથી કંઈક અજીબ અવાજો આવી રહ્યા હતા. હવે તે છોકરાના રૂમની બારીમાંથી જોવા લાગી અને જોયું કે તેની માં તે છોકરા સાથે બંધ બનાવી રહી છે. તે છોકરો પણ તેની સાથે ખૂબ મસ્તી કરતો હતો. હવે આ છોકરી ચૂપચાપ તેના ફોન પર આ બંનેનો વિડીયો બનાવે છે અને તેના રૂમમાં આવીને સૂઈ જાય છે. થોડીવાર તેની માતા પણ પાછળથી આવે છે અને તે પણ આવીને તેની પુત્રી પાસે સૂઈ જાય છે. મિત્રો, બીજે દિવસે સવાર પડે ત્યારે વિશ્વા શાકભાજી વેચવા બજારમાં જવાનું શરૂ કરે છે. ત્યારે તેની દીકરીને કહે છે કે દીકરા, તું પણ મારી સાથે આવ. પણ તેની દીકરી કહે છે કે મારી તબિયત થોડી ખરાબ છે, હું આજે તમારી સાથે નહીં આવી શકું. હવે વિશ્વા તેના શાકભાજી ઉપાડે છે અને શાકભાજી વેચવા બજારમાં જાય છે. રવિવાર હતો તેથી તે છોકરો પણ તેના રૂમમાં હતો અને તેના ફોન પર કેટલીક મૂવી વગેરે જોઈ રહ્યો હતો. મિત્રો, સવારના 12 વાગ્યા ત્યારે વિશ્વાની દીકરી તરત જ તે છોકરાના રૂમમાં પ્રવેશે છે અને તેની પાસે જઈને બેસે છે. છોકરો તેને કહે છે, શું વાત છે, તને કંઈ જોઈતું હોય તો મને જણાવ. ત્યારે વિશ્વાની દીકરી તેને કહે છે કે મારે તને એક વાત પૂછવી છે. છોકરો કહે છે, હા પૂછો. વિશ્વાની દીકરી તેને પૂછે છે કે કાલે રાત્રે તમે મારી માં સાથે શું કરતા હતા. હવે જ્યારે તે છોકરો આ સાંભળે છે ત્યારે તે તો સતબદ્ધ થઈ જાય છે. તે તેના હોશ ગુમાવે છે. ત્યારે વિશ્વાની દીકરી તેના ફોન પર બંનેનો વિડીયો બતાવે છે અને કહે છે કે જ્યારે તમે આ કામ કરતા હતા ત્યારે મેં તમારા બંનેનો વિડીયો બનાવ્યો હતો. હવે રાજ હાથ જોડીને તે છોકરીની સામે ઊભો રહે છે અને કહે છે કે મેં આ બધું મારી મરજીથી નથી કર્યું, તારી માતાની ઈચ્છા પણ હતી. હવે આ છોકરી છોકરાને કહે છે કે તું મારી માં સાથે જે કરી શકે છે તે મારી સાથે પણ કરી શકે છે. હવે જ્યારે છોકરો તેની પાસેથી આ સાંભળે છે ત્યારે તે ના પાડી શકતો તો નથી અને કહે છે કે તો ઠીક છે. પછી થોડા સમય પછી છોકરો આ છોકરી સાથે બંધ બાંધવા લાગે છે. છોકરીને પણ ઘણું સારું લાગતું હતું. તે પણ તેને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરતી હતી. લગભગ કલાક સુધી એકબીજા સાથે આ કરી પછી છોકરી તેના રૂમમાં આવે છે. મિત્રો, વિશ્વાની દીકરીને જ્યારે પણ તક મળી ત્યારે તે આ છોકરા સાથે તકનો લાભ ઉઠાવતી. હવે આ રીતે 18 દિવસ પસાર થાય છે. એક દિવસ રાત્રે 2 વાગ્યાની આસપાસ વિશ્વા તેની પુત્રી સાથે સૂતી હતી. અચાનક તેની પુત્રીની આંખ ખુલે છે અને તે તેના રૂમમાંથી બહાર નીકળી જાય છે. તે બહાર આવે છે અને આ છોકરાના રૂમમાં પ્રવેશ કરે છે. થોડીવાર પછી વિશ્વા પણ આંખો ખોલે છે. દીકરીને તેની નજીક ન મળતા તે પણ ચિંતિત થઈ જાય છે અને તેને અહીં ત્યાં શોધવા લાગે છે. પછી જેવી તે પહેલા છોકરાના રૂમની નજીક પહોંચી તો પહેલા છોકરાના રૂમમાંથી કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. હવે વિશ્વા જ્યારે બારી ખોલે છે અને જુએ છે ત્યારે તેની આંખો મોટી થઈ જાય છે, કારણ કે તેની પુત્રી આ છોકરા સાથે બંધ બનાવતી હતી અને તે બંને એકબીજાને ખૂબ સાથે સપોર્ટ કરતા હતા. હવે વિશ્વા ગુસ્સે થઈ ગઈ. તે આ છોકરાના રૂમનો દરવાજો ખખડાવા લાગે છે. થોડીવાર પછી અંદરથી દરવાજો ખોલ્યો તો વિશ્વાની દીકરી અંદરથી બહાર આવે છે. હવે વિશ્વાએ છોકરાને કંઈક શબ્દ આપવા લાગી. તેને વિવિધ પ્રકારની વાતો કહેવાનું શરૂ કર્યું. ત્યારે તેની પુત્રી તેની માતાને પૂછે છે કે તમે તેને શા માટે ઠપકો આપો છો? તમે પણ તેની સાથે ખોટું કામ તો કરો છો. મેં તમને કશું કહ્યું નથી. પછી તે વિડીયો તેની માતાને બતાવવાનું શરૂ કરે છે અને કહે છે, જોવો તમે આ છોકરા સાથે કરતા હતા ને. હવે જ્યારે વિશ્વાએ તે વિડીયો જોયો તો તે દંગ રહી ગઈ. તે તેના હોશ ગુમાવે છે. તે કંઈ બોલતી નથી અને ચૂપચાપ ઊભી રહે છે અને કહે છે કે ઠીક છે, મેં પણ કર્યું છે, તે પણ કર્યું છે. હવે તો આ છોકરા સાથે આમ જ કામ કરતા રહીશ. હવે તેની પુત્રી પણ સંમત થાય છે અને તે કહે છે કે ઠીક છે. હવે આ છોકરો પણ સંમત થાય છે કારણ કે તેને મજા આવતી હતી. હવે ક્યારેક માં સાથે, ક્યારેક દીકરી સાથે, તો ક્યારેક માં સાથે. મિત્રો, જ્યારે 3 મહિના પસાર થાય છે
ત્યારે આ છોકરો ખૂબ જ નબળો પડી જાય છે, સુકાઈને કાંટો બની જાય છે, તેની તબિયત બગડી જાય છે. હવે જ્યારે વિશ્વાએ છોકરાને આ સ્થિતિમાં જોવે છે ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરે છે. દાખલ થયા બાદ ડોક્ટર્સે તેનું ચેકઅપ કર્યું અને તેની સારવાર શરૂ કરી. પછી ડોક્ટર છોકરાને પૂછે છે, કેમ અચાનક 3 મહિનામાં તું સુકાઈને કાંટો બની ગયો? તો તે છોકરાએ ડોક્ટરને કંઈ કહેતો નથી, પરંતુ જ્યારે ડોક્ટર તેની પાવરનો ઉપયોગ કરે છે ત્યારે છોકરો ભાંગી પડે છે અને ડોક્ટરને આખી વાત કહે છે કે આ માં દીકરી બંને મારી સાથે લગભગ 3 મહિનાથી સંબંધ બનાવે છે. આ લોકોએ મારી તો હાલત ખરાબ કરી દીધી છે. હું જવાનો પ્રયત્ન કરતો પણ તેની પાસે મારો વિડિયો છે. કહે છે કે જો તમે અહીંથી જવાનો પ્રયાસ કર્યો તો અમે તારો વિડિયો વાયરલ કરશું, તને જેલમાં મોકલીશું. તેથી જ હું ડરી જતો અને તેઓએ જે કહે તે સ્વીકારી લેતો. હવે ડોક્ટર સાહેબ આ સાંભળે છે ત્યારે તેઓ ચોંકી જાય છે અને પરેશાન થઈ જાય છે અને તરત જ પોલીસને બોલાવવામાં આવે છે. હવે પોલીસ અહીં આવે છે અને આ છોકરાનું નિવેદન લેવાનું શરૂ કરે છે. હવે છોકરો પોલીસને કહે છે કે તમે તેમની ધરપકડ કરી છે, પરંતુ હું નથી ઈચ્છતો કે તમે તેમને સજા કરો. મારું જીવન બરબાદ થઈ ગયું છે. હું હમણાં જ અહીંથી ચાલ્યો જઈશ. હું ઈચ્છું છું કે તમે તેને છોડી દો. હવે પોલીસ વિશ્વાને કહે છે કે જાવ અને આ છોકરાને પણ જવા દે. પછી વિશ્વા પોલીસને કહે છે કે સાહેબ, હું તેને આ રીતે કેવી રીતે જવા દઉં? આ છોકરાનું બાળક મારી દીકરીના ગર્ભમાં ઉછરી રહ્યું છે. તે 3 મહિનાની ગર્ભવતી છે. હવે હું તેને કોની સાથે લગ્ન કરીશ? હું તેને ક્યાં લઈ જઈશ? હું ઈચ્છું છું કે આ છોકરો મારી દીકરી સાથે લગ્ન કરે. હવે હું પણ એમના જીવનમાંથી દૂર ચાલી જઈશ. મારી જમીન મિલકત છે તે આ બધું આ છોકરાના નામે થઈ જશે. પોલીસ સમજે છે અને કહે છે કે ઠીક છે. પછી આ છોકરાએ વિશ્વાની દીકરી સાથે લગ્ન કર્યા. હવે બંને પોતાનું જીવન જીવવા લાગે છે. મિત્રો, આ વાર્તા બનાવવાનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, પરંતુ તમને જાગૃત અને સજાગ કરવાનો છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.